ગુજરાતમાં વસ્તી ગણતરીનો સમય છે, આખા દેશમાં વસ્તી ગણતરી થશે અને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે. ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાને ધ્યાને મૂકું કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે. એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી. પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે. છાટી થોકીને આજ તમને કહીને જવું છું. અને આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે. આટલા વર્ષોથી અહીંયા ચૂંટણી થતી હતી, કોઈ 5000 જીતતું નહોતું. આ કાંઠાવાળાને બધા કામે લાગી જાય 52,000 જીતાડી દીધો. એટલા માટે આપણે જે પણ કંઈ કરીએ છીએ બધું સારું કરીએ છીએ. તો આપણે બધા જ સાથે મળીને નળકાંઠાના વિકાસમાં કામે લાગીએ. બધા જ સમાજ સાથે મળીને એકજૂટતા રહે, દરેક સમાજની સામાજિક એકતા રહે, કોઈને પણ નુકસાની ન કરી એવો ભાવ રહે. અને એવા ભાવ સાથે આપણે નળકાંઠાના બધા જ ગામોને સાથે મળીને વિકાસના કામમાં જોતરીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. ખૂબ નવા વિકાસના કામો આવશે, ખૂબ સારા કામો કરીશું, સાથે મળીને કામો કરીશું. અમે બધા જ કામો કરવા માટે તૈયાર છીએ, પણ તમારા બધાના આશીર્વાદ પણ અમારા માથે રહે એવી અપેક્ષા તમારા બધાની વચ્ચે હું રાખું છું. એકવાર આપણા બધા જિલ્લાના આગેવાનો આવ્યા છે, બધા જ હાથ ઉપર કરીને તાળીઓથી એમનું એકવાર આપણે સ્વાગત કરી દઈએ. કેમ કે બધા જ આપણા જિલ્લા પંચાયતના, જેમ આપણે અહીંયા જગદીશભાઈ જિલ્લા પંચાયતના સભ્ય છે ને, એવી રીતે કોઈ ધોલેરાથી જિલ્લા પંચાયતના સભ્ય છે, કોઈ સાણંદથી જિલ્લા પંચાયતના સભ્ય છે, કોઈ વિરમગામથી છે, બધા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો છે. અને આપણે આજે 70 લાખની સ્કૂલના લોકાર્પણ અને 2 કરોડની હોસ્પિટલના ખાતમુહૂર્તમાં આપણા બધાના આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છે. એટલે આપણે આ બધાનું હૃદયથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌનો હૃદયથી આભાર માનું છું. અહીંયા અમારી બધી બહેનો બેઠી છે, ચોપડા મળ્યા હતા ને આ વખતે. તમારે અહીંયા મારી મોટી બહેનો બેઠી હોય, મારા બા, આપણે 8 ચોપડા લાવવા હોય એટલે તો 50 રૂપિયાનો ચોપડો થાય એટલે 400-450 રૂપિયા થાય. અમે છેલ્લા 3 વર્ષથી વિરમગામ વિધાનસભાની અંદર 58,000 વિદ્યાર્થીઓને 4 લાખ ચોપડા ફ્રીમાં આપીએ છીએ. અને આ કોઈ ઘણા કામ રાજકારણ માટે કે મત માટે ના હોય, ઘણા કામ આશીર્વાદ લેવા માટે હોય. એટલે આશીર્વાદ લેવા માટે કામ કરીએ છીએ. અને એટલા માટે આપણા વિસ્તારના દીકરા દીકરીઓ ભણે એ દિશામાં બધા આપણે કામ કરીએ એવી અપેક્ષા રાખું છું. આ શાળા તો હવે બની ગઈ. હું ગામના સરપંચ અમારા યુવાન છે અને ગામના બધા વડીલોને કહું, આ શાળા બનાવીને એ આખી જિંદગી આપણે ઘર બનાવવું હોય તો 20 વર્ષ કાઢી નાખીએ ત્યારે 15 લાખનું ઘર બને. સરકારે આંખ બંધ કરીને 70 લાખ શાળા બનાવવા માટે આપ્યા છે. આ શાળા બનાવવી ઈઝી છે, એકદમ સરળ કામ છે, પણ આ શાળાને સાચવવી બહુ અઘરી છે. હું ગામના બધા જ લોકોને વિનંતી કરું છું, આ શાળા તમારું મંદિર હોય એ પ્રકારે સાચવજો. અને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. આ શાળા હવે આવતા 30 વર્ષ લગી નથી બનવાની બીજી આ ગામમાં. આ શાળાને સાચવવાની જવાબદારી તમારી હોવી જોઈએ. આને કોઈ નુકસાન કરે તો એને રોકવો પડે. એટલે મારી બધાને વિનંતી છે કે 70 લાખનું આ તમારું ઘર એક પરિવારનું નથી. આ શાળામાં ભણતા 300 વિદ્યાર્થીઓનું આ ઘર બનાવ્યું છે સરકારે. કેમ કે અહીંયાથી ભણીને જશે ને તો એને જીવન જીવવાના સંસ્કારો મળશે. એ ભણશે તો તમારું ભવિષ્ય 7 પેઢી તારશે જો સરકારી નોકરી આમાંથી કોઈ કરતું થશે તો. એટલે મારી બધાને વિનંતી છે કે આ સંકુલ છે એ વિદ્યાનું સંકુલ છે, માં સરસ્વતીનું સંકુલ છે. તો આને સાચવજો. આના ખૂણા ઉપર પાનની પિચકારીઓ કોઈ ના મારે, આના ખૂણા ઉપર કોઈ પેશાબ ન કરે. શાળા બંધ હોય તો કોઈ 2 ઠેલીને ઢીંચવા ના આવે. ખાસ કહું છું, આ વિદ્યાનું છે. આપણા ઘરનું મંદિર હોય, આપણી માતાજી હોય, કુળદેવી, આપણું મઢ હોય, તો અહીંયા દારૂ પીને જવાય? ત્યાં ના જવાય. કેમ કે માતાજી તો કંઈક આપી દે તો, શ્રાપ આપી દે તો આ એ માતાજી છે, સરસ્વતી માતા છે. બધું જ મગજનું જ્ઞાન લઈ લેશે જો આવું કરશો તો. એટલે મારી બધાને વિનંતી છે કે બધાનો સાથ અને સહયોગ મળે. આવી સંસ્થાઓ સાચવજો. આવતા 30 વર્ષ સુધી તમારી આવનારી પેઢી ભણશે આની અંદર. અત્યારે 10, 12, 15 વર્ષની દીકરીઓ છે, દીકરાઓ છે, એની આવનારી પેઢી આ શાળામાં ભણવાની છે. તો બધા સાચવજો એવી અપેક્ષા રાખું છું. આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા સરપંચ રાજુભાઈ અને આ ગામની આખી ટીમ જેને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેનત કરી છે. અમે દિકપાલસિંહને કીધું, દિકપાલસિંહ, અમે આ વિસ્તારની અંદર સૌથી વધુ ખાતમુહૂર્તના કામ કરીએ છીએ અને ખાતમુહૂર્ત થાય એનું લોકાર્પણ અમે જ કરીએ છીએ. એટલે ભાઈ એવું નહીં ખાતમુહૂર્ત કરીને 5 વર્ષ પછી કામ પતે એવું નહીં. એટલે અમારા વિષ્ણુભાઈ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, અમે ખાતમુહૂર્ત કરતા કીધું કે બધા મંત્રો હવે યાદ રહી ગયા હશે, પણ ખાતમુહૂર્ત જ એટલા કરીએ હવે મંત્રો યાદ રહી ગયા છે. એટલે આ બધી ટીમના સહયોગથી આપણે ખૂબ સારું કામ કરીએ છીએ. બસ બધા સાથે મળીને આ વિકાસના કામમાં સહયોગ આપજો એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત.